સુરતમાં 19 વર્ષીય યુવતીના આપઘાતથી ચકચાર મચી છે। વિકૃત યુવકના ત્રાસથી નેનુ બાવળિયા નામની યુવતીએ આપઘાત કર્યો। વિકૃત યુવક સતત માનસિક ત્રાસ આપતા યુવતીએ જીવન ટૂંકાવ્યું। મૃતક યુવતીને બ્લેકમેલ કરતો હતો એક શખ્સ। સામાજિક અગ્રણી વિજય માંગુકિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે। આરોપીને કડકમાં કડક સજા કરવાની વિજય માંગુકિયાની માંગ છે। તો આ કિસ્સો સુરતમાંથી પ્રકાશમાં આવ્યો છે। તમારી ટીવી સ્ક્રીન પર તસવીરમાં જે યુવતીને તમે જોઈ રહ્યા છો, 19 વર્ષીય આ યુવતી કે જેણે આત્મહત્યા કરી લીધી છે, જીવન ટૂંકાવી લીધું છે। વિકૃત યુવકના ત્રાસથી નેનુ બાવળિયા નામની આ 19 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો। વિકૃત યુવક કે જે સતત આ યુવતીને માનસિક ત્રાસ આપતો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ યુવતીએ જીવન ટૂંકાવ્યું છે। મૃતક યુવતીને એક શખ્સ બ્લેકમેલ કરતો હતો। ત્યારે હાલ હવે આ સમગ્ર કિસ્સાને લઈને સામાજિક અગ્રણી વિજય માંગુકિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને આ સમગ્ર કેસમાં કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી પણ માંગ કરવામાં આવી છે। આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તસવીરમાં તમે આ યુવતીને જોઈ રહ્યા છો, 19 વર્ષની નેનુ બાવળિયા કે જે એક શખ્સના કારણે જીવ ગુમાવવો પડ્યો છે, આત્મહત્યા કરી લીધી છે। તો સુરતથી આ વધુ એક આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક વિકૃત યુવકના કારણે એક 19 વર્ષીય યુવતીએ જીવ ગુમાવવો પડ્યો છે। જી હા, એક વિકૃત યુવક કે જે આ યુવતીને વારંવાર પરેશાન કરતો હતો, તેને બ્લેકમેલ કરતો હતો અને તેના ત્રાસથી કંટાળીને આ યુવતીએ જીવન ટૂંકાવવાનું નક્કી કરી લીધું અને આપઘાત કરી લીધો। હાલ તો યુવતીના પરિવારમાં શોકનો માહોલ છે અને યુવતીનો પરિવાર પણ જે અપરાધી છે તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે। સંવાદદાતા નિર્મલ લાઈવ જોડાયા છે આ મુદ્દે। નિર્મલ, સુરતથી એક ચકચારી કિસ્સો સામે આવ્યો। એક વિકૃત શખ્સના કારણે એક યુવતીએ જીવન ટૂંકાવવું પડ્યું। હવે સામાજિક અગ્રણી વિજય માંગુકિયાએ પણ સીએમને રજૂઆત કરી છે। આખો આ મામલો શું છે અને શું માહિતી, પરિવારની શું માંગ છે? ચોક્કસથી કે વત્સલ કે સુરતના કતારગામ વિસ્તારમાં જે એક યુવતી હતી તે ટ્યુશન ક્લાસીસ ચલાવતી હતી અને ત્યાં જોબ કરતી હતી। ત્યારે એ યુવતીને એક યુવક છેલ્લા ઘણા સમયથી હેરાન કરતો હતો। જ્યારે પણ એ યુવતી બહાર જાય ત્યારે તેની આગળ પાછળ ફર્યા કરતો હતો। ત્યારે યુવતીએ તેના પિતાને પણ રજૂઆત કરી હતી અને ત્યારે યુવતીએ દ્વારા યુવતીના જે પિતા છે તેનો ઠપકો પણ આપવામાં આવ્યો હતો। ત્યારે હાલ આપણી સાથે જે યુવતીના પિતા છે તેમની સાથે આપણે વાત કરીશું। જી, દીકરીએ શું તમને ઘરે રજૂઆત કરી હતી ને શું તમે આગળના પગલાં લીધા હતા? મને આજથી 6 મહિના પહેલા રજૂઆત એવી કરેલી, મને ખબર પડી એટલે મેં છોકરીએ મને એવું કીધેલું, પપ્પા આ નીલ નામનો છોકરો છે ઘર સુધી આવે છે રોજ પાછળ એટલે મેં કીધું આપણે ભણવા જ નથી જવું। પછી મેં છોકરીના પપ્પાને ફોન કરેલો, મેં કીધું આ તમારો છોકરો મારા ઘર સુધી આવે છે, મેં કીધું એને તમે સમજાવો અને આપણે બધા કારણ આપણે પોલીસ સ્ટેશનથી નહીં ગયેલા। પોલીસ દ્વારા શું આપણે રજૂઆત કરી છે, પોલીસ દ્વારા શું રિપ્લાય આપવામાં આવ્યો છે? પોલીસ વાળાને હવે 2 દિવસ તો અમે આમાં હતા, આજ અમને અત્યારે બોલાવ્યા છે, પોલીસે સહયોગ આપે છે। કઈ પોલીસનો અત્યારે મને કઈ ઓલું લાગતું નથી, પણ ન્યાય આપે એ આપણે કઈ કલમો લગાડવી એ બધી એને ખબર હોય, મને એવી કઈ ખબર પડતી નથી। આ હતા દીકરીના પિતા કે જેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે। આપણી સાથે સામાજિક અગ્રણી છે, તેમની સાથે વાત કરીશું। જી વિજયભાઈ, આપણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, શું લખ્યું છે અને શું રજૂઆત છે આપની? દેખો, સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને આ નરાધમો સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસીસો જે ચાલતા હોય છે ત્યાં વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવી અને આ પ્રકારની કૃત્યને અંજામ આપતા હોય છે અને કાળા કાચની ગાડીઓ ભાડે આપવાનું કામ, વ્યાજના વીજ ચક્રોમાં યુવાનોને, વિદ્યાર્થીઓને ફસાવી અને લાંબા ગાળાનું નુકસાન કરવાનું પ્રયાસો કરતા હોય છે અને સફળતા પણ મેળવતા હોય છે। ત્યારે દીકરાનો કે દીકરીનો બાપ મજબૂર હોય છે કે પોલીસ સ્ટેશનના દરવાજા સુધી નથી જઈ શકતા। એટલે આમાં સામાજિક રૂઢિચુસ્તતાઓના કારણે કે ભાઈ દીકરીનો બાપ હોય કે દીકરાનો બાપ હોય અને લગ્ન કરવાના હોય એટલે સામાજિક રૂઢિચુસ્તતા નડતી હોય એટલે એની મજબૂરીએ વશ થઈ અને
ફરિયાદો થતી નથી. એટલે એનો લાભ ઉઠાવીને આવા નરાધમો આ પ્રકારના ટોર્ચરિંગ કરવાના કામ કરતા હોય અને પૈસાની વસૂલી કરતા હોય. કાળા કાચની જેટલી પણ ગાડીઓ સમગ્ર ગુજરાતની અંદર જે આવા લુખ્ખાઓ ફેરવે છે એને તાત્કાલિક ધોરણે એને પકડી અને જેલના હવાલે કરવામાં આવે અને ગાડીઓ ડિટેન કરી અને આ પ્રકારના કૃત્યો હવે પછી ક્યારેય ગુજરાતમાં ન બને અને કોઈ પણ દીકરી, કોઈ પણ સમાજની કોઈ પણ દીકરી સુસાઇડ ન કરે, આપઘાત ન કરે, આત્મઘાતી પગલું ન ભરે, એના માટે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે પત્ર દ્વારા કે જ્યારે જ્યારે ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે આની પાછળ વ્યાજખોરો જ જવાબદાર હોય છે અને વ્યાજખોરોને કાયદાકીય રીતે ચુંગલમાં ફસાવી અને જેલના હવાલે કરવામાં આવે એવા અમારી પાટીદાર સમાજની લાગણી ને માંગણી છે. ચોક્કસથી જે પ્રમાણે જે વ્યાજખોરો પોતાની ગાડીમાં કાળા કાચમાં કર્યા કરતા હોય છે અને આ રીતની જે યુવતી હોય છે યુવતીને ફસાવતા હોય છે અને યુવતીને બ્લેકમેલ કરવામાં આવતી હોય છે. ત્યારે જે બાળકીના યુવતીના પિતા છે તેમને પણ યોગ્ય ન્યાયની માંગ કરી છે. કારણ કે જે પ્રમાણે એક જે દીકરી હતી અને પોતાના પરિવારનું ગુજરાન પણ સાથે સાથે ચલાવતી હતી, હાલ દીકરી આપઘાત કરી લેતા પરિવાર શોકમય બની ગયો છે અને આ જે નરાધમો છે તેઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પણ પરિવાર અને સમાજના જે આગેવાનો છે તે માંગ કરી રહ્યા છે. માહિતી સાથે આપ જોડાયા, આપનો આભાર.